કે સમાજના અંદર હવે ઓબેસિટી ઇઝ અ બિગર પ્રોબ્લેમ. પહેલાં લોકો ઇન્ડિયામાં ભૂખથી મરતા હતા, હવે ખાઈને મરે છે. તો અમારો આખો એમ એ હતું કે લોકોને આપણે સમજાવીએ કે એક તો ઓબેસ થાવ જ નહીં, અને થાવ તો એક ટ્રીટમેન્ટ અવેલેબલ છે જે તમારી મેદસ્વીતા, તમારું ડાયાબિટીસ, તમારું બ્લડ પ્રેશર, તમારું કોલેસ્ટ્રોલ સરખું કરી શકે. જર્ની ઓફ નો ઓબેસિટી આ અમે ચાલુ કરી 2016ના વર્ષમાં. ઓબેસિટી સર્જરીની પ્રેક્ટિસ મેં 2007માં ચાલુ કરી, તો 12 લોંગ યર્સ. આ ટીમમાં અમે શરૂઆત કરી હતી 3 માણસથી. ધીમે ધીમે આ ટીમ ગ્રો થઈ અને નાઉ ધીસ ટીમ ઇઝ સ્ટ્રોંગ 12 પીપલ ટીમ, જેની અંદર ડાયટિશિયન્સ છે, કોઓર્ડિનેટર છે, સર્જન છે, એનેસ્થેટિસ્ટ છે, કસ્ટમર કેર છે. તો અમે બધા ભેગા થઈને ઓબેસિટી અવેરનેસ ઉપર કામ કરી રહ્યા છીએ. 4 વર્ષ પછી ટુડે વી હેવ બીન એબલ ટુ ઓપરેટ 55 સર્જરીઝ ઇન ધ મંથ ઓફ મે. મે મંથમાં અમે 55 સર્જરી કરી છે. સર્જરી પહેલાં પેશન્ટ્સને જે તકલીફો હોય છે, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશરની તકલીફ છે, એ બધી તકલીફ રિસ્પેક્ટિવ ડૉક્ટર્સને બતાવવાની હોય છે અને પેશન્ટને ઓપરેશન માટે પ્રિપેર કરવાનું હોય છે, જેથી કરીને ઓપરેશન પછી એકદમ સ્મૂથલી પેશન્ટ રિકવરીમાં આવી જાય અને કોઈ તકલીફ ના થાય. બેરિયાટ્રિક કોઓર્ડિનેટર એક એવી જગ્યા છે જ્યાં પેશન્ટ ખુલ્લા દિલથી મળી શકે છે, જ્યાં સર્જરી વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. સર્જરી માટે ઘણી બધી ગેરમાન્યતાઓ છે. અહીંયા આગળ પેશન્ટ તેના રિલેટિવ સાથે વારંવાર આવી શકે છે. પોતાની લાઇફસ્ટાઇલ, પોતાના ડિઝીઝ, પોતામાં કયા પ્રકારની સર્જરી થશે, સર્જરી થવાથી શું ચેન્જીસ આવશે, સર્જરીનો રોલ કેટલો છે, પેશન્ટનો રોલ કેટલો છે, એ દરેક માહિતી હું પેશન્ટ સાથે ડિસ્કસ કરી શકતી હોઉં છું, જેનાથી એ લોકો પોતામાં થયેલી સર્જરીને વધારે લાંબા સમય સુધી કેરી કરી શકે. જેમાં અમે પેશન્ટની સેફટી, પેશન્ટનું એજ્યુકેશન, પેશન્ટની અવેરનેસ અબાઉટ સર્જરીને ઘણું મહત્ત્વ આપીએ છીએ કે જેથી સર્જરી પછીની જિંદગી તે લોકો ઘણી સારી રીતે વિતાવી શકે. 55 સર્જરીઝ ગુજરાતના અંદર પહેલી વાર થઈ છે. 55ના આંકડાનું મહત્ત્વ શું? ખરેખર આંકડાનું મહત્ત્વ હોય? 55નું આંકડાનું મહત્ત્વ એક જ છે કે 55 ઓબેસિટી સર્જરી કરવી એક બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે. ટીમવર્ક વગર ન થાય. ટીમવર્કનું શું મહત્ત્વ હોય છે એ ટીમ બનાવ્યા પછી જ મને ખ્યાલ આવ્યો, અને આજે અમે નંબર અચીવ એટલા માટે કરી શક્યા કેમ કે ટીમ છે. ટીમ વર્ક ઘણું જ મહત્ત્વ છે. સર્જનનો રોલ, ડાયટિશિયનનો રોલ, કોઓર્ડિનેટરનો રોલ સર્જન અને પેશન્ટ વચ્ચેના સેતુનો રોલ છે, બ્રિજનો રોલ છે કે જ્યાં થોડી પણ સર્જરીની સેફટીમાં કોમ્પ્રોમાઇઝ ના થાય, પેશન્ટની કમ્પ્લેન છૂટી ના જવાય, એ મહત્ત્વનો રોલ છે. सर्जरी करने के बाद सर्जन को ध्यान रखना होता है कि पेशेंट को कोई कॉम्प्लिकेशन ना हो, कोई तकलीफ ना हो. उसके लिए हम सर्जरी करने के बाद पेशेंट को अच्छे तरह से मॉनिटर करते हैं. उनके बीपी लेते हैं, पल्स लेते हैं और एवरी एक्सपेक्ट साइन सिम्टम कुछ भी हो उनको हम अच्छे से मॉनिटर करते हैं. सर्जरी के बाद हम पेशेंट के वेट लॉस डाइटिशियन के साथ मिलके ऑब्जर्व करते हैं और कुछ प्रॉब्लम हो तो उनको हम फ्री ऑफ चार्ज सोल्यूशन भी देते हैं. તો એને એક અચીવમેન્ટ, એક સેલ્ફ અકોમ્પ્લિશમેન્ટ વિચારતા હોઈએ છીએ, અને એમ માનીએ તો એનાથી આગળ શું. એવી જ રીતે ટીમને ગ્રૂમ કરીએ, ટીમ મોટી કરીએ. થ્રુઆઉટ 4 વર્ષમાં જે પણ પેશન્ટ અમારી પાસે ઓપરેટ થવા આવે એમાં અમે એમનું પ્રી ઓપ કાઉન્સેલિંગ પણ કરતા હોઈએ છીએ ને, જેમાં પ્રી ઓપ કાઉન્સેલિંગ અને એમાં અમે પેશન્ટની હિસ્ટ્રી લઈએ, ડિટેલ હિસ્ટ્રી, ડાયટની હિસ્ટ્રી, એમનું રૂટીન જે પણ હોય એ પ્રમાણે ફિઝિકલ એક્ટિવિટી, એ હિસ્ટ્રી લેવાનો ઇમ્પોર્ટન્સ એટલે છે કે એના પ્રમાણે અમે પેશન્ટ ટુ પેશન્ટ એમની જરૂરિયાતને રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનો ડાયટ પ્લાન અમે બનાવી શકીએ. टीम ओबेसिटी का जो फॉलोअप है, पेशेंट के लिए कितना केयर करते हैं, पेशेंट के लिए क्या क्या चीज़ें इम्पोर्टेंट होती है क्या नहीं, जिसमें पेशेंट की जो हैप्पीनेस होती है, पेशेंट को टारगेट तक पहुंचाना है, पेशेंट को क्या चीज़ें पसंद है क्या नहीं पसंद है, वो जो फॉलोअप होता है वो बहुत ही ज़्यादा स्ट्रॉन्ग है. ओबेसिटी में हम लोग नई चीज़ करने से घबराते नहीं हैं क्योंकि जो हमारे सर्जन्स हैं वो हमें सपोर्ट करते हैं. જનરલી અમારી પાસે જમ્મુથી લઈ અને કન્યાકુમારી સુધી ગુજરાત ઓલ ઓવર પેશન્ટ આવે છે. પોસ્ટ ઓપ અમે એના કલ્ચરને ધ્યાનમાં રાખી અને એ રીતે ડાइट આપીએ છીએ. दिस इज़ इम्पॉर्टेंट बिकॉज पेशेंट के टेस्ट चेंज होते हैं सर्जरी के बाद में. सर्जरी से पहले और सर्जरी के बाद में जिस अकॉर्डिंग उनके टेस्ट चेंज होते हैं वो EEG के थ्रू पता चलता है. ये काम हम डाइटिशियंस ही करते हैं. उसमें जैसे जैसे उनका टेस्ट चेंज होता है उस अकॉर्डिंग उन्हें नया नया डाइट चार्ट दिया जाता है.
आज 10 to 55 तक पहुंचने का रीज़न शायद ये भी है कि हम पेशेंट को उनकी ટેસ્ટ के અકોર્ડિંગ નયા ડાયટ ચાર્ટ દેते हैं। નો બેસિટીની જે વિશેષતા છે એ છે કે અમે એમનો લાઈફ લોંગ કન્ટિન્યુઅસ ફોલોઅપ કરીએ છીએ પેશન્ટનું, જેથી એમને આગળ इन फ्यूचर कोई तकलीफ ना થાય। पेशेंट का फॉलोअप जो यहाँ पे होता है, पेशेंट कभी कभी ऐसा होता है कि डीमोटिवेट हो जाता है, तो फॉलोअप के थ्रू हम उसको मोटिवेट करते रहते हैं और टारगेट तक पहुँचाते हैं। વધારે લોકોને હેલ્પ કરી શકીએ અને સાથે સાથે આગળ જઈને સેફટી, પેશન્ટ સેફટી, પેશન્ટનો રોગ દૂર થાય, એ સેફલી એની ટ્રીટમેન્ટ થાય, પેશન્ટ અહીંયાથી હસતા જાય અને કોઈ દિવસ એમને ફીલ જ ન થાય કે અમે નો ઓબેસિટીમાં ટ્રીટમેન્ટ કરાયા તો અમે પેશન્ટ હતા, એમને એવું જ લાગે કે અમે ગયા અને અમે હસતા હસતા બહાર આવ્યા અને અમને કોઈ પ્રોબ્લેમ એવું છે નહીં। ટીમ રોલ ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ વસ્તુના સક્સેસ પાછળ, જેના માટે આજે નોબેસિટી પ્રથમ સ્થાન પામી શકી છે। આઈ એમ પ્રાઉડ ઓફ કે હું નોબેસિટીમાં કામ કરું છું। मैं बहुत खुश हूँ कि मैं टीम नोबेसिटी की मेंबर हूँ। નહીં, આ ધ્યેય સાથે અમે નો ઓબેસિટીને ગ્રો કરવું છે। આવતા વર્ષ માટે ઘણું બધું શુભેચ્છાઓ ટીમ નો ઓબેસિટીને।